શું તમને પણ મારી જેમ પાણીપુરીનું નામ સાંભળીને મોંમાં પાણી આવી જાય છે? તો આપણે પાણીપુરીનો ઘૂંટડો ઉતારી દઈએ અને આજે પપ્પુની પાણીપુરી એક સુંદર અને અદ્ભુત વાર્તા સાંભળીએ. તો ચલો જલ્દીથી શરૂ કરીએ. ગામના ચોક વચ્ચે પપ્પુની પાણીપુરીની લારી ઊભી હતી. પપ્પુ એક ખુશ મિજાજી યુવાન, તેના હાથના જાદુથી બધાને મોહિત કરતો. તેની પાણીપુરીનો સ્વાદ એવો કે એકવાર ચાખો તો વારંવાર આવવાની ઈચ્છા થઈ. સાંજ પડતા જ લારી આસપાસ લોકોની ભીડ જામી જતી, જાણે કોઈ મેળો ભરાયો હોય. પપ્પુ માટે પાણીપુરી માત્ર એક ધંધો ન હતો, એ તો તેનો પ્રેમ હતો. તે દરેક પાણીપુરીમાં પોતાના દિલનો એક ટુકડો ઉમેરતો. તેના તીખા, મીઠા અને ખટ્ટા પાણીનો સ્વાદ એટલો અનોખો હતો કે આખા ગામમાં તેની કોઈ સરખામણી ન હતી. બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈ પપ્પુની પાણીના દીવાના હતા. પપ્પુની લારી માત્ર સ્વાદિષ્ટ પાણીપુરી માટે જ ન હતી, પણ સાંજની મહેફિલ માટે પણ પ્રખ્યાત હતી. દિવસભરના થાક પછી લોકો અહીં ભેગા થતા, હસી મજાક કરતા અને એકબીજા સાથે વાતો કરતા. પપ્પુની લારી ગામના સામાજિક જીવનનું એક અભિન્ન અંગ બની ગઈ હતી. પણ એક દિવસ વાતોના વહેણમાં એક અજીબ વાત વહેતી થઈ. બે ચાર બહેનો ધીમે ધીમે વાતો કરતી હતી કે પપ્પુના પાણીમાં કંઈક જાદુ છે. તેનું પાણી એટલું સ્વાદિષ્ટ કેવી રીતે હોઈ શકે? એક બહેને બીજીને કાનમાં કહ્યું. ધીમે ધીમે આ વાત ફેલાવા લાગી. કોઈ કહેતું કે પપ્પુ કોઈ ગુપ્ત મસાલો વાપરે છે જે કોઈને ખબર નથી, તો વળી કોઈ કહેતું કે તેના પાણીમાં કંઈક અનોખી શક્તિ છે જે લોકોને વારંવાર તેની લારી પર ખેંચી લાવે છે. એક સાંજે પપ્પુએ પોતે આ વાતો સાંભળી. તેના કાન સરવા થયા. મારા પાણીમાં જાદુ, ગુપ્ત રેસીપી. તે મનોમન વિચારવા લાગ્યો. તેને આશ્ચર્ય થયું કે લોકો આવી વાતો કેમ કરી રહ્યા છે, જ્યારે તે તો ફક્ત પ્રેમ અને મહેનતથી પાણીપુરી બનાવે છે. વાતો હજુ શાંત નહોતી થઈ ત્યાં જ એક સાંજે વિચિત્ર ઘટના બની. એક યુવાન ગ્રાહક પાણીપુરી ખાતા ખાતા અચાનક ચક્કર ખાઈને લારી પાસે ઢળી પડ્યો. લોકો ગભરાઈ ગયા અને તરત તેને હોસ્પિટલ લઈ ગયા. આ ઘટના પછી બીજી 2-3 વાર આવા જ કિસ્સા બન્યા. કોઈ પાણીપુરી ખાતા બેભાન થઈ જાય તો કોઈને પેટમાં અસહ્ય દુખાવો થાય. ધીમે ધીમે ગામમાં ભય ફેલાવા લાગ્યો. લોકો પપ્પુની લારી તરફ શંકાની નજરે જોવા લાગ્યા. જે લારી પર સાંજ પડતા જ મેળા જેવો માહોલ જામતો હતો, ત્યાં હવે સુનકાર છવાઈ ગયો. લોકોએ પપ્પુની પાણીપુરી ખાવાનું બંધ કરી દીધું. ગામમાં એક જ વાત ચાલતી હતી, પપ્પુની પાણીપુરીમાં કંઈક છે, તેનાથી દૂર રહેવું. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ગામના બીજા પાણીપુરીવાળા, ખાસ કરીને કાંતિ, વધુ સક્રિય થઈ ગયા. તેઓ ગામમાં ખુલ્લેઆમ પપ્પુ વિરુદ્ધ વાતો કરવા લાગ્યા. તે કાળો જાદુ કરે છે, તે લોકોને બીમાર પાડે છે, એવી વાતો ફેલાવા લાગ્યા. કાંતિ અને તેના સાથીદારોએ ગામમાં એવો ભય ફેલાવ્યો કે લોકો પપ્પુનું નામ સાંભળતા પણ ડરવા લાગ્યા. પપ્પુની મહેનત અને ઈમાનદારી પર સવાલ ઉઠવા લાગ્યા. તેની આટલા વર્ષોની પ્રતિષ્ઠા પળવારમાં ધૂળમાં મળી રહી હતી. એક દિવસ પપ્પુએ કાંતિને રોકીને પૂછ્યું, કાંતિભાઈ, તમે મારા વિશે આવી વાતો કેમ ફેલાવો છો? મેં તમારું શું બગાડ્યું છે? કાંતિને હસીને કહ્યું, હું ક્યાં કઈ કહું છું, લોકો જ વાતો કરે છે, તારી પાણીપુરીમાં કંઈક તો છે જ. આ બધી વાતોથી પપ્પુનું મન ભાંગી પડ્યું હતું. તેના ઘરે પણ શાંતિ ન હતી. તેની માતા હંસાબેન ચિંતિત રહેતા. બેટા, શું ખરેખર તારા પાણીમાં કંઈક છે? મને સાચું કહે, તેમણે એક સાંજે પપ્પુને પૂછ્યું. તેની પત્ની કોમલ તેને ટેકો આપવાનો પ્રયત્ન કરતી, પણ તેના મનમાં પણ શંકાના વાદળો ઘેરાયા હતા. આપણે ક્યાં ભૂલ તો નથી કરતા ને? આટલા લોકો ખોટા ન હોઈ શકે, તેણે ધીમેથી કહ્યું. પપ્પુને લાગ્યું કે જાણે આખી દુનિયા તેની વિરુદ્ધ થઈ ગઈ છે. એકલો પડી ગયેલો પપ્પુ રાતોની ઊંઘ ગુમાવી બેઠો. તેને સમજાતું ન હતું કે શું કરવું, પણ એક વાત નક્કી હતી, તે પોતાની ઈમાનદારી સાબિત કરીને જ રહેશે. તેણે મનોમન નક્કી કર્યું કે તે આ રહસ્યનો પર્દાફાશ કરીને જ જમશે. પપ્પુએ ગુપ્ત રીતે તપાસ કરવાનું શરૂ કર્યું. તે રાતોના અંધારામાં પોતાની લારી અને તેના આસપાસના વિસ્તાર પર નજર રાખતો. તેને લાગતું હતું કે કંઈક તો ગડબડ છે જે તેની નજર સામે નથી આવી રહી.
એક રાત્રે તેણે જોયું કે કોઈક તેની લારી પાસે આવ્યું. તે વ્યક્તિએ આસપાસ જોયું અને પછી ઝડપથી પાણીના ડ્રમમાં કંઈક ઉમેરીને ગાયબ થઈ ગયું. પપ્પુ ચોંકી ગયો, પણ તે વ્યક્તિને પકડી શક્યો નહીં. સવારે પપ્પુએ પાણીના ડ્રમની તપાસ કરી. તેણે ડ્રમ પાસે એક નાનકડી વિચિત્ર ગોળી જેવી વસ્તુ મળી. તેને સમજાયું કે આ જ એ રહસ્ય છે જેના કારણે લોકો બીમાર પડતા હતા. પપ્પુએ તે ગોળી ધ્યાનથી જોઈ અને તેને યાદ આવ્યું કે તેણે આવી ગોળી કાંતિની લારી પાસે એકવાર જોઈ હતી. તેને તરત જ કાંતિ પર શંકા ગઈ. તેણે કાંતિ પર નજર રાખવાનું શરૂ કર્યું. બીજા દિવસે રાત્રે પપ્પુએ કાંતિને ફરીથી તેની લારી પાસે આવતા જોયો. આ વખતે પપ્પુ તૈયાર હતો. તેણે કાંતિને પાણીના ડ્રમમાં કંઈક ઉમેરતા રંગે હાથ પકડી પાડ્યો. કાંતિ ગભરાઈ ગયો અને તેના હાથમાંથી એ જ ગોળી જેવી વસ્તુ નીચે પડી. પપ્પુએ તે વસ્તુ ઉઠાવી લીધી અને કાંતિને પૂછ્યું, આ શું છે કાંતિભાઈ? અને તમે આ મારી પાણીમાં કેમ નાખો છો? કાંતિ ચૂપચાપ ઊભો રહ્યો. બીજા દિવસે સવારે પપ્પુએ ગામના ચોકમાં બધાને ભેગા કર્યા. તેણે કાંતિને પણ બોલાવ્યો. પપ્પુએ બધા ગામ લોકો સામે તે ગોળી બતાવી અને આખી વાત કહી. કાંતિએ પહેલા તો ઇનકાર કર્યો, પણ પપ્પુએ પુરાવા રજૂ કર્યા. પુરાવા જોઈને કાંતિ ભાંગી પડ્યો. તેણે પોતાની ઈર્ષ્યા અને પપ્પુની સફળતાથી થતી અસુરક્ષાને કારણે આ બધું કર્યું હોવાનું કબૂલ્યું. તેણે સ્વીકાર્યું કે તે પાણીમાં એક ખાસ પ્રકારની દવા ભેળવતો હતો, જેનાથી લોકો બીમાર પડતા હતા. ગામ લોકોને પોતાની ભૂલ સમજાઈ. તેમણે પપ્પુની માફી માંગી. પપ્પુની ઈમાનદારી અને મહેનત ફરી એકવાર સાબિત થઈ. તેની લારી પર ફરીથી ભીડ જામવા લાગી અને ગામમાં ફરી ખુશીનો માહોલ છવાઈ ગયો. પપ્પુએ બધાને શીખ આપી કે સાચું કામ ક્યારેય છુપાતું નથી ને ઈમાનદારી હંમેશા જીતે છે. તેની પાણીપુરીનો સ્વાદ હવે વધુ મીઠો લાગતો હતો, કારણ કે તેમાં પ્રેમ, મહેનત અને ઈમાનદારીનો સાચો સ્વાદ ભળ્યો હતો. તો પપ્પુની પાણીપુરી આ અદ્ભુત વાર્તા તમને કેવી લાગી? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી અદ્ભુત રહસ્યમય વાર્તાઓ સાંભળવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપનાથી એક પણ વાર્તા મિસ ન થઈ શકે. થેન્ક યુ સો મચ મારી આ સુંદર વાર્તા સાંભળવા માટે. અને તમને મારો અવાજ કેવો લાગે છે તે પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.